નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો ચાલો જાણી લઈએ કે આજરોજ સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થયું કે સસ્તું। અને હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। અને જો તમે પણ હવે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થવાના મહત્વના કારણોની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોના ચાંદીની ખરીદી અથવા તો રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો ફરી એક વખત સોના ચાંદીની કિંમતોમાં મહાભયંકર કડાકો બોલી ગયો છે ને જે સોનું માર્કેટમાં દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો માટે એમ કહી શકાય કે સૌથી મોટા રાહતના સમાચાર આવી ગયા છે અને સોનાનો ભાવ જે છે એ ફરી એક વખત તેજીમાં જોવા મળી રહ્યો હતો ત્યાંથી ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે સોનું ક્યારે ખરીદવું, સોના ચાંદીમાં રોકાણ તો કરવું છે પરંતુ રોકાણ ક્યારે કરવું જોઈએ। તો મિત્રો હાલ તમે લગ્ન માટે અથવા તો તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડામાં સોના ચાંદી ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા। જ્યારે કોક દિવસ સોનું મોંઘું થયું છે તો ક્યારેક સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ગરણા બનાવતા હોઈએ છીએ। તો આજરોજ 22 કેરેટ સોના આજે 1 ગ્રામ સોનું 14,135 માં, જ્યારે 10 ગ્રામ 1,41,350 માં, જ્યારે 100 ગ્રામ 14,13,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ 24 કેરેટ સોનું પણ ઘટીને 1 ગ્રામ સોનું 15,420 માં, જ્યારે 10 ગ્રામ 1,54,200 માં, જ્યારે 100 ગ્રામ 15,42,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત ઉતાર ચઢાવ નોંધાઈને ચાંદી આજરોજ ઘટી ગઈ છે। તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,48,756 માં જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। છેલ્લે વાત કરીએ તો મિત્રો 11 એપ્રિલના રોજ ઘરેલું જ્વેલરી બજારમાં ગોલ્ડ સિલ્વરના રેટમાં કોઈ પણ ફેરફાર નથી જોવા મળ્યો। જો કે આજે સાપ્તાહિક રજા હોવાના કારણે ઘરેલું વાયદા બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર પણ જોવા મળી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આજે ભારતમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનાની સાથે સાથે MCX બજારમાં પણ ચાંદીની પણ ઘટાડામાં જોવા મળી રહી છે। તો હવે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીમાં રોકાણ ક્યારે કરવું તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ તમે સોના ચાંદીમાં રોકાણ કરી શકો છો કારણ કે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ હજુ પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે। અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે જો તમે ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર કરતા પરિબળો જેમ કે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યારે કોઈ પણ હલચલ જોવા મળે અથવા તો કોઈ પણ અસર થતી જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે અને સોના ચાંદી મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે। તો હાલ મિત્રો અત્યારે રોકાણ કરી લેવાય અથવા તો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો જેથી આવનારા સમયની અંદર તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને અત્યારે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ સતત ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે તો તમે
રોકાણ માટે થોડી રાહ પણ જોઈ શકો છો અને જ્યારે વધારો શરૂ થતો જોવા મળે ત્યારે તરત જ સોનામાં રોકાણ કરી લેવાય, જેથી વધારે સમય માટે રૂપિયા ન રોકવા પડે અને વધતા બજારમાં જ્યારે પણ તમે રોકાણ કરો છો ત્યારે સૌથી વધારે તમને ફાયદો પણ થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં હાલ અત્યારે સોના ચાંદીની કિંમતો માર્કેટમાં સતત ઘટી રહી છે અને હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો જ્યારે પણ તમે સોના ચાંદીમાં રોકાણ કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અથવા તો તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરી શકો છો। એસઆઈપી પ્લાન્ટ એટલે શું કહેવાય તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેના લીધે તમને વધારેમાં વધારે નફો થઈ શકે છે। જેમ કે વાત કરીએ તો તમે 4 લાખથી લઈને 5000 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો 1-1 લાખના પાટ પાડી દેવાના છે અને હાલના ભાવમાં તમે રોકાણ કરો છો તો થોડાક દિવસો પછી ધીમી ગતિએ સોનામાં રોકાણ વધારવું જોઈએ, જેના લીધે તમને સૌથી વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં આજરોજ ફરીથી ઘટાડો નોંધાયો છે, તો એમ કહી શકાય કે દેશભરના સોનાના ભાવમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને સોના ચાંદી ઘટી રહ્યા છે। તો લોકોના મનમાં હજુ પણ સવાલ થાય છે કે શું સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ હવે ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનું। તો હાલ તમે જો રોકાણ કરી રહ્યા છો તો હાલ અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને આગામી સમયમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ મિત્રો ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમણે એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે અને યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી પણ સામે આવી રહી છે। તો હાલ એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ફરક જોવા મળી રહ્યો છે અને આજે સવારની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે કડાકો બોલી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની પણ પસંદગી કરી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ આગામી સમયમાં સોનાના ઘરેણા બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ સોનાના ઘરેણાની વાત કરીએ તો મિત્રો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જ્યારે 24 કેરેટ સોનાની પણ વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે હાલ અત્યારે રોકાણકારો કરતા હોય છે। પરંતુ મિત્રો વાત કરીએ તો રોકાણકારો ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે સૌથી વધારે ડિજિટલ ગોલ્ડમાં પણ પ્રોફિટ મળી રહ્યું છે। તો હવે જો તમે પણ કોમેન્ટમાં તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી જણાવી શકો છો। આપણી ચેનલ એટલે કે લાઈવ કિસાન ગોલ્ડ સિલ્વર રેટ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। એટલે જ કહેવાય છે કે સોના ચાંદી હવે ખરીદી લેવું જોઈએ અને ખાસ કરીને લોકો સતત સવાલ કરતા હોય છે કે સોનું ક્યારે ઘટશે અને ક્યારે સસ્તું થશે। તો લાઈવ ગોલ્ડ અને સિલ્વર રેટ ડેઈલી ચેનલ દ્વારા તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા સોનું માર્કેટમાં ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેના આગોતરા એંધાણની માહિતી સૌપ્રથમ આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। અને રોકાણ કરતા પહેલા તમે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, કારણ કે આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે, જેની અંદર થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે। તો જરૂરથી હવે જો આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું।